હેલો સ્ટુડન્ટ્સ, આજના વિડીયોમાં આજે આપણે જોઈશું સ્વાધ્યાયના દાખલા, જેમાંનો સૌથી પહેલો દાખલો. કારની એક સંગ્રાહક બેટરીનું EMF 12 વોલ્ટ છે. જો બેટરીનો આંતરિક અવરોધ 0.4 ઓહ્મ હોય તો બેટરીમાંથી કેટલો મહત્તમ પ્રવાહ ખેંચી શકાય? હવે આપણને ખબર છે કે બેટરીમાંથી જે વહેતો પ્રવાહ છે એનું સૂત્ર બેટરીમાંથી વહેતો પ્રવાહ I બરાબર EMF છેદમાં R પ્લસ R. હવે અહીંયા આંતરિક અવરોધ આપેલો છે ને જો મહત્તમ પ્રવાહ જોઈતો હોય તો આપણે શું કરવું પડે? છેદ નાનો કરવો પડે. આનું મૂલ્ય આપેલું છે એટલે તમે એને અવગણી નહીં શકો, એને બદલી નહીં શકો. તો આનું મૂલ્ય આપેલું નથી. ધારો કે આપણે એવું કહીએ કે જે બાહ્ય અવરોધ છે એ બાહ્ય અવરોધનું મૂલ્ય 0 છે, આદર્શ સાધન આપણે જોડેલું છે, તો શક્ય છે કે પ્રવાહ મહત્તમ થવા માટે મહત્તમ થાય ત્યારે R બરાબર 0 હોય. એપ્સિલોન છેદમાં R 12 ભાગ્યા 0.4 30 એમ્પિયર પ્રવાહનું વહન થાય છે. મેક્સિમમ IM. ઓકે. એનો બીજો દાખલો, 10 વોલ્ટનું EMF આપણને અહીંયા આપેલું છે. 10 વોલ્ટનું EMF. ઓકે, બેટરીનું EMF આપેલું છે અને 3 ઓહ્મનો આંતરિક અવરોધ સ્મોલ r ધરાવતી એક બેટરીને એક અવરોધ કેપિટલ R સાથે જોડવામાં આવે છે. જો પરિપથમાં પ્રવાહ 0.5 એમ્પિયર હોય એટલે કે I, તો અવરોધકનો અવરોધ કેટલો થશે? કંઈક આવી પરિસ્થિતિ છે. આ એક બાહ્ય અવરોધ છે, આ એક આંતરિક અવરોધ છે, કોષનું EMF છે. અહીંયાથી પ્રવાહ વહે છે I, જે અવરોધમાંથી પસાર થઈને બેટરીમાં પરત ફરે છે. ક્લિયર? આ પરિસ્થિતિમાં લખીએ કે બેટરીનું EMF I R પ્લસ R. 10 વોલ્ટ, 0.5 એમ્પિયર, આરની વેલ્યુ ખબર નથી અને આ છે 3 ઓહ્મ. ઓકે, નીચે લઈ લો. 10 ભાગ્યા 0.5 R પ્લસ 3. 10 ભાગ્યા 0.5 કેટલા થાય? 20. 3 ને આ બાજુ લાવો, R 17 ઓહ્મ. વેરી ઇઝી. બીજું શું કહે છે? જ્યારે પરિપથ બંધ હશે તે સ્થિતિમાં બેટરીનો ટર્મિનલ વોલ્ટેજ શોધો. આ પરિસ્થિતિમાં બેટરીનો ટર્મિનલ વોલ્ટેજ એટલે કે આ છેડો A અને આ છેડો B વચ્ચેનો ટર્મિનલ વોલ્ટેજ શોધો. તો બંધ પરિપથમાં પ્રવાહ વહે માટે ટર્મિનલ વોલ્ટેજ V ઇઝ ઇક્વલ્સ ટુ એપ્સાઇલોન માઇનસ IR. એપ્સાઇલોન 10 વોલ્ટ છે, I 0.5, R 3. 10 minus 1.5 is equals to 8.5 વોલ્ટ. તો આ છે તમારો સ્વાધ્યાયનો બીજો દાખલો. લખી લો.
અધ્યાયનો ત્રીજો દાખલો શું કીધું છે એ જુઓ પહેલા 1 ઓમ 2 ઓમ અને 3 અવરોધ આપેલા છે એને શ્રેણીમાં જોડેલા છે તો આપણે એમને શ્રેણીમાં જોડી દઈએ પહેલા તો આ 1 ઓમ આ 2 ઓમ આ 3 ઓમ R1 R2 R3 સંયોજનનો કુલ અવરોધ શોધો અહીં ત્રણેય અવરોધો શ્રેણીમાં હોવાથી R equal is equals to R1 plus R2 plus R3 1 plus 2 plus 3 6 ઓહ્મ જો આ સંયોજનને આપણે 12 વોલ્ટની બેટરી અને અવગણ્ય આંતરિક અવરોધ મતલબ કે બેટરીમાં આંતરિક અવરોધ હશે પણ ગણવાનો નથી ધરાવતી બેટરી સાથે જોડવામાં આવે તો દરેક અવરોધને છેડે વોલ્ટેજ તફાવત શોધો તો જુઓ અહીંયા આ 12 વોલ્ટની બેટરી છે 12 વોલ્ટની બેટરીમાંથી પ્રવાહ નીકળે I અહીંયા પ્રવાહ જાય I બહાર નીકળે I અંદર પરત ફરે I હવે મારે જોઈએ શું છે તો કે મારે જોઈએ છે V1 V2 અને V3 અવરોધ માટે V શોધવો હોય તો આપણે શું કરવું પડે ઓહમનો નિયમ વાપરવો પડે V બરાબર IR તો દરેક અવરોધમાંથી પસાર થતો પ્રવાહ કેટલો તો શ્રેણી જોડાણમાં જેટલો પરિપથમાં હોય એટલો દરેકમાંથી વહે પરિપથમાં કેટલો વહે છે એ શોધવો પડશે તો પહેલા તો એ શોધી નાખો કે પરિપથમાંથી વહેતો પ્રવાહ I is equals to V by R V કેટલા 12 R કેટલા 6 તો કેટલો પ્રવાહ વહે 2 એમ્પિયર સિમ્પલ તો સૌથી પહેલા V1 IR1 2 ગુણ્યા 1 2 વોલ્ટ ત્યારબાદ V2 IR2 2 ગુણ્યા 2 4 વોલ્ટ V3 IR3 2 ગુણ્યા 3 6 વોલ્ટ એટલે આમ ટોટલ 6 ને 4 10 ને 2 12 વોલ્ટની બેટરી આપણને પરત મળે છે તો આમ ત્રણેય છેડા વચ્ચેનો પીડી સંયોજનનો કુલ અવરોધ બંને ક્વેશ્ચન આવી ગયા ઓકે લખી લો સ્વાધ્યાયનો ચોથો દાખલો 2 ઓહ્મ 4 ઓહ્મ અને 5 ઓહ્મને સમાંતર જોડેલ છે તો પહેલા જોડી દો એમને આ 5 ઓહ્મ આ 4 ઓહ્મ આ 2 ઓહ્મ અને આ થઈ ગયું એમનું સમાંતર જોડાણ ઓકે હવે આપણે શું કરવાનું છે કે આપણે નામ આપી દઈએ આ R1 છે આ R2 છે ને આ R3 છે તો સંયોજનનો કુલ અવરોધ શોધો તો ત્રણેય અવરોધો સમાંતરમાં હોવાથી समतुल्य अवरोध 1/r equal is equals to 1/r1 plus 1/r2 plus 1/r3 1/r1
it's 1/2, it's 1/4, it's 1/5. 20 લસા. ઓકે, અહીંયા ગુણો તો 20/2 10, અહીંયા ગુણો 20/4 5, અહીંયા ગુણો 20/5 4. 1/r equal, therefore r equal 20/19 ઓહ્મ. આ થઈ ગયું તમારો સંયોજન. ઓકે, હવે શું કહે છે, જો આ સંયોજનને 20 વોલ્ટના ઈએમએફ અને આંતરિક અવગણ્ય અવરોધ ધરાવતી બેટરી સાથે જોડવામાં આવે છે. વીસ વોલ્ટ, આમાંથી પ્રવાહ નીકળે I, જે જંકશન પાસે આવે અને 3 ભાગમાં વિભાજન પામે, I1, I2 અને I3. ત્રણેય ભેગા થઈને પરત I આપે છે. તો દરેક અવરોધમાંથી વહેતો પ્રવાહ શોધો. તો સૌથી પહેલા આપણે I1 શોધીએ. R1 માંથી વહેતો પ્રવાહ I1 V/R1. V કેટલા? 20 વોલ્ટ. R1 કેટલા? 2 ઓહ્મ. ટોટલ 10 એમ્પિયર. ત્યારબાદ I2 V/R2 20/4 5 એમ્પિયર. I3 V/R3 20/5 4 એમ્પિયર. કેમ દરેકમાં 20 લીધા? કારણ કે આપણને નિયમ ખબર છે કે જ્યારે જોડાણ સમાંતરમાં હોય ત્યારે સ્થિતિમાન દરેક અવરોધના બે છેડા વચ્ચેનું સ્થિતિમાન કેવું રહે છે? એક સમાન રહે છે. અને છેલ્લે માંગ્યું છે બેટરીમાંથી ખેંચાતો કુલ પ્રવાહ. તો બેટરીમાંથી ખેંચાતો પ્રવાહ ત્રણેયનો સરવાળો કરો અથવા તો V/R ઇક્વલ કરો. ઓકે, તમને જે અનુકૂળ આવે. 10 5 4 19 એમ્પિયર આપણને મળે છે. કેટલા મળે છે? 19 એમ્પિયર મળે છે. તો આ છે આપણો સ્વાધ્યાયનો ચોથો દાખલો. લખી લો. સ્વાધ્યાયનો પાંચમો દાખલો. એક ગરમ કરવા વપરાતા ઘટક તાપને ઓરડાના તાપમાને, ઓરડાનું તાપમાન કહે એટલે કેટલું લેવાનું? 27 ડિગ્રી સેલ્સિયસ બુકમાં આપેલું છે. ઓકે, તો કેટલું લેવાનું? 27 ડિગ્રી સેલ્સિયસ. ન આપેલું હોય તો ઓરડાના તાપમાનને આપણે શું કહીએ છીએ? સંદર્ભ તાપમાન એટલે કે T0. અવરોધ 100 ઓહ્મ મતલબ કે R0. T0 માટેનો અવરોધ R0. જો અવરોધકના દ્રવ્યની અવરોધકતાનો તાપમાન ગુણાંક આટલો આપેલ છે એ આલ્ફા કહેવાય. અને શું છે? સેલ્સિયસ ઇન્વર્સ હોય તો તારનો અવરોધ 170 અને R કહેવાય થાય ત્યારે તાપમાન T શોધો. ઓકે, તમારા સૂત્રની અંદર જે વપરાય છે કે સૂત્ર પ્રમાણે કે R બરાબર R0 in bracket 1 plus alpha T minus T0. R કેટલા? 170. R0 કેટલા? 100. આલ્ફા બાકી રાખીએ. T minus 27. 170 ભાગ્યા 100 1.70. T minus 27. આ બાજુ લાવી દો 1 ને, તો 1.70 ઓછા 1 બરાબર આલ્ફા T minus 27. આલ્ફા નીચે લઈ લો, 0.70 ભાગ્યા આલ્ફા. ઓકે, તો માટે T minus 27 બરાબર 0.70 ભાગ્યા આલ્ફા 1.7 10 ની -4. 10 ની -4 ને ઉપર જવા દો. 0.70 ભાગ્યા 1.7 એટલે 0.1.
10⁻4 27 ને આપણે પેલી બાજુ જવા દઈએ 27 પ્લસ 0.1 ગુણ્યા 10⁴ 1027 ડિગ્રી સેલ્સિયસ તાપમાન થાય છે. કેટલું તાપમાન થાય છે? 1027 ડિગ્રી સેલ્સિયસ જેટલું તાપમાન થાય છે. તો આ છે તમારો સ્વાધ્યાયનો 5મો દાખલો. સ્વાધ્યાયનો 6થો દાખલો. 15 મીટર લંબાઈના અને 6⁻⁻7 મીટર સ્ક્વેર જેટલું આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા તારમાંથી અવગણી શકાય તેટલો પ્રવાહ વહે છે. ત્યારે તેનો અવરોધ 5 ઓહ્મ માપવામાં આવે છે. શું આપેલું છે? તો કે તારની લંબાઈ, તારના આડછેદનું ક્ષેત્રફળ, તારનો અવરોધ 5 ઓહ્મ માપવામાં આવે છે. તો આ તાપમાને તારના દ્રવ્યની અવરોધકતા એટલે કે ρ શોધો. તો એમસીક્યુ જેવું થઈ ગયું કે કોઈ પણ તારનો જે અવરોધ છે તે અવરોધ R બરાબર ρl/a થાય. તો અવરોધકતાને કરતા બનાવો તો RA છેદમાં L થાય. R5 6 10⁻7 ભાગ્યા 15 6 × 5 30 30 ભાગ્યા 15 2 10⁻7 ઓહ્મ ઇન્ટુ મીટર. આ થાય તમારો અવરોધકતાનું મૂલ્ય. ઓકે, લખી લો. સ્વાધ્યાયનો 7મો દાખલો. શું કહે છે? ચાંદીના તારનો 27.5 ડિગ્રી સેલ્સિયસ તાપમાને અવરોધ 2.1 છે અને 100 ડિગ્રી સેલ્સિયસ તાપમાને અવરોધ 2.7 ઓહ્મ છે. તો અહીંયા 27.5 ડિગ્રી સેલ્સિયસ એટલે કે ઓરડાના તાપમાનની આજુબાજુ છે, જેના કારણે આને આપણે સંદર્ભ તાપમાન લઈ લઈએ. ઓકે, તો સંદર્ભ તાપમાનનો અવરોધ R0 સંદર્ભ અવરોધ, આને તાપમાન T કહીએ, આને અવરોધ R કહીએ. તો ગુણાંક એટલે કે આલ્ફા શોધો. શું શોધો? આલ્ફા શોધો. તો સૂત્ર છે R બરાબર R0 બ્રેકેટમાં 1 + આલ્ફા T - T0. R ના છેદમાં R0 લઈ લો, 1 + આલ્ફા T - T0. હવે આપણે શું કરીએ? હવે આપણે કિંમતો મૂકીએ. R ની કિંમત કેટલી છે? તો કે 2.7. R0 ની કેટલી કિંમત છે? તો કે 2.1. એકને આપણે આ બાજુ લાવી દઈએ. T ની કિંમત 100 27.5. તો ભાગાકાર કરીએ તો આનો ભાગાકાર કંઈક 1.286 આવે છે. આલ્ફા બાદબાકી 72.5. આલ્ફાને કરતા બનાવો તો 72.5 છેદમાં જાય 1.286 ઓછા 1.286 ભાગાકાર લઈએ 0039 સેલ્સિયસ ઇનવર્સ, જેને આપણે 3.9 10⁻³ સેલ્સિયસ ઇનવર્સ તરીકે પણ લઈએ છીએ. ઓકે, તો આ છે તમારો સ્વાધ્યાયનો 7મો દાખલો. સ્વાધ્યાયનો 8મો દાખલો. નિક્રોમના બનેલા એક ગરમ કરવાના તારને 230 વોલ્ટ સાથે જોડતા પ્રારંભમાં 3.2 એમ્પિયર. આ પ્રારંભમાંનો શબ્દનો મતલબ ખબર પડી? એવું કહેવા માંગે છે કે ઓરડાના તાપમાને જ્યારે આપણે પ્રયોગ ચાલુ કરીએ છીએ ત્યારની વાત છે. તો ઓરડાના તાપમાને
અવરોધ R ઇઝ ઇક્વલ્સ ટુ V બાય આઈ. હવે R કેટલા છે તો કે V કેટલા છે તો કે 230. I કેટલા છે 3.2 એમ્પિયર. તો આના પરથી આપણને જે R મળશે એને આપણે R0 કહીશું, પ્રવાહ I0 કહીએ, તો તે મળે છે 71.875 આટલા ઓમ મળે છે. 71.875 ઓમ જેટલો મળે છે. હવે શું કહે છે, જે અમુક સેકન્ડ બાદ 2.8 એમ્પિયર જેટલું સ્થાયી બને છે. કેમ? કારણ કે જેમ જેમ પ્રવાહ ખેંચશે તેમ તેમ ઉષ્મા ઉત્પન્ન થશે. જેમ જેમ ઉષ્મા ઉત્પન્ન થશે તેમ તેમ અવરોધ વધશે. અવરોધ વધશે એટલે પ્રવાહ શું થશે, ઘટશે. તો અમુક સેકન્ડ બાદ R ઇઝ ઇક્વલ્સ ટુ V બાય આઈ. V કેટલા 230. I કેટલા આપેલા છે 2.8. તો R બને 82.143 ઓમ. તો આ થઈ ગયા તમારા બે અવરોધો જે તમારી જરૂરિયાત હતી. તો આમ R બરાબર R0 1 પ્લસ આલ્ફા ટી માઇનસ T0 પરથી R છેદમાં R0 બરાબર 1 પ્લસ આલ્ફા ટી માઇનસ T0. R છેદમાં R0 માઇનસ 1 ઇઝ ઇક્વલ્સ ટુ આલ્ફા ટી માઇનસ T0. ઓકે, હવે શું કહે છે, R કેટલા છે 82.143. R0 કેટલા છે 71 કેટલા 71.875 ઓછા 1 આલ્ફા. ટી તાપમાન શોધવાનું. T1 ઓરડાનું તાપમાન 27 ડિગ્રી સેલ્સિયસ. ભાગાકાર કરો તો 1.143 ઓછા 1 બરાબર આલ્ફા ટી માઇનસ આલ્ફાને નીચે લઈ લો તો બાદબાકી આપો 0.143 ભાગ્યા આલ્ફા 1.7 10⁻⁴ બરાબર ટી માઇનસ 27. ઉપર જવા દો ટોટલ. તો ટોટલ આપણો આન્સર આવશે 841.2 ટી માઇનસ 27. આ બાજુ લાવો 0.2 પ્લસ 27. ઓકે, તો 7 ને 1 8 4 ને 2 6 868 ડિગ્રી સેલ્સિયસ. બુકના જવાબથી થોડુંક વેરિએશન મળે છે કારણ કે આપણે અહીંયા આંકડાઓ 3 લીધેલા છે, બરાબર. એમને કદાચ 2 લીધા હશે એટલે એ પ્રમાણે થોડું વેરિયન્ટ આવશે. એટલે કોઈ બહુ મોટી વસ્તુ નથી. ક્લિયર? તો આ છે સ્વાધ્યાયનો 8મો દાખલો. હેલો સ્ટુડન્ટ્સ, સ્વાધ્યાયનો 3.9 આ ન્યુમેરિકલ કિર્ચોફના ન્યુમેરિકલની મદદથી આપણે સાબિત કરીશું કે એમાં એવું કીધું છે કે દરેક ભુજા AB BC CD AD BD ભુજામાં વહેતો પ્રવાહ શું. હવે આપણે આપણી પાસે જે બેટરી છે એ બેટરીમાંથી આપણે I પ્રવાહ કાઢીશું. એ I પ્રવાહ અહીંયા આવશે, જે અહીંયા આવતા બે ભાગમાં વિભાજન પામે, I1 અને I2. હવે B પાસે આવતા I1 ના બે ટુકડા પડશે. આપણી પાસે વધારાની કોઈ બેટરી નથી માટે આપણે I1 ના બે વિભાગને લઈશું. આને કહીશું I3. તો આ થશે I1 માઇનસ I3. સ્વાધ્યાયના 8મા દાખલાની જેમ કે IG ના જગ્યાએ આપણે I3 લીધા.
આ I3 નીચે આવશે, ડી પાસે બંને ભેગા થશે અને ઉપર જશે, સરવાળો થશે, ભેગા થશે મતલબ કે સરવાળો થશે. સી પાસે આવશે I1 માઇનસ I3 અને I2 પ્લસ I3, તો બંને કેન્સલ થશે. I1 પ્લસ I2 જેને આપણે શું કહીશું, I શું કહીશું, I, અને એ I આપણને પરત મળે છે. તો સૌથી પહેલા જે છે તે છે બંધ માર્ગ ABDA. હવે આપણે A થી B તરફ જઈએ તો પ્રવાહની દિશામાં આપણે ઋણ લઈશું 10 into I1. B થી D જઈએ તો પ્રવાહની દિશામાં આપણે -5I3 લઈશું. હવે D થી A તરફ જઈએ તો પ્રવાહ તો નીચે આવે છે અને આપણે ઉપર જવાનું છે, તો +5I2 બરાબર એ પાસે આવ્યા 0, સમીકરણ નંબર 1 લઈશું. હવે આગળ જઈએ, બીજો બંધ માર્ગ લઈએ. આ વખતે આવશે બંધ માર્ગ જમણી બાજુનો ત્રિકોણ, તો બંધ માર્ગ BCDB, બંધ માર્ગ BCDB. B થી C તરફ આવો તો -5I1 માઇનસ I3. C થી D આવો, પણ પ્રવાહ જે છે તે C તરફ જાય છે, તમારે આવવાનું છે નીચે અને પ્રવાહ જશે ઉપર, +10I2 પ્લસ I3. D થી તમારે જવાનું છે ઉપર, પ્રવાહ આવે છે નીચે, માટે પ્લસ. -5I3 બરાબર 0. ચલો ઉકેલી નાખીએ. -5I1 માઇનસ +5I3 પ્લસ 10I2 પ્લસ 10I3 પ્લસ 5I3 બરાબર 0. -5I1 પ્લસ 10I2. હવે જુઓ, 5 ને 10 15 ને 5 20 બરાબર 0, સમીકરણ નંબર 2. ઓકે, હવે મારે એક સંબંધ બનાવવો છે, જેમાં આપણે 3.8 ઉદાહરણમાં સંબંધ બનાવ્યો હતો કે I2 અને IG નો. એવી રીતે મારે અહીંયા સંબંધ બનાવવો છે, તો હું શું કરીશ, એવા ઇઝી પદને આપણે કેન્સલ કરીશું. તો એક કામ કરીએ, આ સમીકરણને 2 વડે ગુણી નાખીએ, પેલાની જેમ જ. સમીકરણ 2 ને 2 વડે આપણે ગુણીએ, 2 વડે ગુણો. ઓકે, હવે 2 વડે ગુણીશું એટલે થશે -10I1 પ્લસ 20I2 પ્લસ 40I3 બરાબર 0. ઉપરનું સમીકરણ લખો, -10I1 પ્લસ 5I2 માઇનસ 5I3 બરાબર 0. આ થાય પ્લસ, આ થાય માઇનસ, આ થાય પ્લસ, આ કેન્સલ. 20 ઓછા 5 15I2, 40 વત્તા 5 45I3. 15I2 બરાબર -45I3. 15 વડે ભાગી નાખો, I2 બરાબર -3I3. સંબંધ નંબર 3. અહીંયા નેગેટિવ સાઇન આવે છે એટલે એનો મતલબ ક્લિયર થઈ ગયો કે આપણે જે ધારેલું છે એમાં ક્યાંક કંઈક ખોટું જવાનું છે. તો વાંધો નહીં, જોઈએ. હવે આપણે લઈએ બંધ માર્ગ
A D C થી બેટરી થી A આ રીતે નીચેથી આ રીતે ઓકે હવે આપણે જઈએ A થી D તો પ્રવાહની દિશામાં -5I2 હવે આપણે જઈએ D થી C -10 હવે C પર પહોંચ્યા પછી અહીંયાથી આવીએ તો બીજો છેડો જે આવે છે તે ધન છે +10 ત્યાંથી પ્રવાહની દિશામાં જાઓ -10I પણ I એટલે શું છે I1 અને I2 નો સરવાળો કેમ તો જે I અહીંયા આવ્યા હતા તેના બે ભાગ પડ્યા I1 ને I2 તો I બરાબર શું કહેવાય I1 + I2 અહીંયા ઇઝ ઇક્વલ્સ ટુ A પર આવી ગયા માટે 0 મૂકી દો I2 ને 3I3 અથવા તો કામ કરો પહેલા કૌંસ ખોલ દો -10I2 -10I3 +10 -10I1 -10I2 બરાબર 0 થઈ ગયું હવે આપણે I1 પહેલા લખી દઈએ તો એક જ છે માટે ઇઝીલી લખાશે -10I1 -10I2 -5 -15I2 10 સોરી 10 10 20 5 25I2 minus 10I3 plus 10 is equals to 0. Minus 10I1 minus 25. હવે I2 ના સ્થાને મૂકી દો -3I3 -3I3 minus 10I3 plus 10 is equals to 0. minus 10I1 minus minus plus 75I3 minus 10I3 plus 10 0 minus 10I1 plus 65I3 plus 10 is equals to 0. पहली बात जवा दो 10I1 minus 65I3 is equals to 10 સમીકરણ નંબર 4 તો તમે ધ્યાનથી જુઓ સમીકરણ એક ખાલી બનાવ્યું એ પછી સાદુરૂપ આપવામાં ટાઈમ ગયો હવે જુઓ એક લેવલ ઉપર જો હું પણ દરેક સ્ટેપનું સાદુરૂપ આપું છું અને ધારો કે કોઈ કારણસર કોઈ નાની મોટી ભૂલ પકડાય છે તો ક્યાંથી પકડાશે એ આટલા મોટા સાદુરૂપમાંથી ખબર પડશે તમે લોકો શું કરો છો શોર્ટકટ મારો છો એક બે સ્ટેપ ઉડાડી મારો છો જેના કારણે પરિસ્થિતિ શું આવે છે જ્યાં ભૂલ થાય છે ત્યાં ખબર પડતી નથી તો એવું નથી કરવાનું સાદુરૂપ આપવામાં ભલે થોડો સમય જશે સામે આ ન્યુમેરિકલ પણ 4 4 5 5 માર્ક્સમાં આવે છે એવું નથી કે 1 2 માર્ક્સમાં પૂછાય છે તમારી પાસે પૂરતો સમય છે બીજો બંધ માર્ક લો A B C થી બેટરીથી A પરત અહીંયા પણ એટલું જ સાદુરૂપ આપીશું આપણે હવે આપણે જઈશું A થી B -10I1 પછી B થી C -5 I1 -I3 પછી C થી 12 બેટરી +10 -10 I1 + I2 A પર આવી ગયા 0 કૌંસ ખોલો 10I1 5I1 minus minus plus 5I3 plus 10 minus 10I1 minus 10I2 ના સ્થાને આપણે લખી દઈએ -3I3 બ્લુ કલર એટલા માટે વાપરું છું કે તમને ખબર પડે કંઈક અલગ છે 10I1 5 15 25 25I1 माइनस माइनस प्लस 30 ने 5 5 30
प्लस 10 इज इक्वल टू 0। पहली बात जवा दो 25i1 ઓછા 35i3 બરાબર 10। આપણે સમીકરણને 5 વડે ભાગો તો 5 વડે ભાગશો એટલે આ થશે 5i1, આ થશે 7i3, આ થશે 2। હવે લખીએ કે સમીકરણને 2 વડે ગુણો। 2 વડે ગુણશો એટલે 5 દુ 10, 14, 4 10i1 14i3 બરાબર 4 અને અહીંયા આવશે 10i1 માઇનસ 65i3 10i1 માઇનસ 65i3 બરાબર 10। બાદ બાકી આપો માઇનસ પ્લસ માઇનસ ગયા 51i3 બરાબર માઇનસ 6 i3 બરાબર માઇનસ 6 ભાગ્યા 51 તો થાય -2/17 તરી 51 એમ્પિયર। આ થયો તમારો i3। ઓકે, હવે આપણી પાસે શું છે i2 બરાબર -3i3 તો આપણે i2 વાપરો -3 2/17 કેટલા થયા માઇનસ માઇનસ પ્લસ 6/17 એમ્પિયર। આ થશે આપણો। હવે આપણે શોધવાનો છે i1 તો કોઈ એવા સારા સમીકરણમાં i1 નો યુઝ કરો। અહીંયા ધારો કે આપણે કરીએ છીએ, ચલો અહીંયા કરીએ 5 વાળા। અહીંયા 65 છે, થોડું ડિફિકલ્ટ થઈ જશે તો આપણે અહીંયા કરીએ સમીકરણમાં। આ સમીકરણમાં આને આપણે નામ આપી દઈએ સમીકરણ નંબર 5। સમીકરણ નંબર 5 માં i3 મૂકો। 5 માં i3 લો તો 5 છે 5i1 માઇનસ 7 7i3 ના સ્થાને મૂકી દઈએ -2/17 is equals to 5i1 માઇનસ માઇનસ પ્લસ 14/17 બરાબર 2। પેલી બાદ જવા દો 2 ઓછા 14/17 17 ને અહીંયા લાવો 34 ઓછા 14/17 એટલે થાય 20/17 5 ચોક 20 તો i1 થાય 4/17 એમ્પિયર। ચલો ફટાફટ લખી લો। હવે એમને જે માંગ્યું છે આપણે એ તરફ જઈએ। એમને શું માંગેલું છે તો કે દરેક ભુજામાં વહેતો પ્રવાહ શોધો। ચલો દરેક ભુજામાં વહેતો પ્રવાહ આપી દઈએ તો પહેલા AB ભુજામાં શું નામ આપેલું છે તો કે પ્રવાહ i1 કેટલો છે 4/17 એમ્પિયર। પછી આપણે લખી દઈએ બીડી ભુજા જ્યાં નામ આપેલું છે i3 -2/17 એમ્પિયર। ત્યારબાદ એડી ભુજા 6/17 એમ્પિયર। યસ, એટલે આ મળી ગયા આપણા i1 i2 ને i3। હવે આપણે શોધવાનું છે બીસી ભુજા એટલે કે i1 માઇનસ i3 4/17 માઇનસ માઇનસ પ્લસ 2/17 6/17 એમ્પિયર બીસી ભુજા। એવી જ રીતે ડીસી ભુજા i2 પ્લસ i3 i2 6/17 i3 2/17 ઇઝ ઇક્વલ્સ ટુ 4/17 એમ્પિયર। તો આપણી બધી જ ભુજામાં આટલો પ્રવાહ વહે છે। એને કીધું છે દરેક ભુજામાં વહેતો પ્રવાહ શોધો। તમારે દરેક ભુજામાં આપવો પડશે તથા એક્સ્ટ્રામાં એવું પણ લખી શકાય કે બેટરીમાંથી નીકળતો પ્રવાહ, કયો પ્રવાહ નીકળતો પ્રવાહ i બરાબર i1 પ્લસ i2
4/17 plus 6/17 is equals to 10/17 એમ્પિયર થાય છે. તો આ છે આપણો સ્વાધ્યાયનો 3.9. ઓકે, લખી લો. સ્વાધ્યાયનો 10મો દાખલો. 1 મીટર બ્રિજમાં જ્યારે વાય અવરોધ 12.5 ઓહ્મ ત્યારે એ છેડાથી તટસ્થ બિંદુ 39.5 સેન્ટીમીટર અંતરે મળે છે, એટલે કે L1 આપેલો છે. અવરોધ x શોધો. હવે અહીંયા શું કીધું છે કે જે r છે તેને x તરીકે લો, s છે તેને y તરીકે. બરાબર. તો સંતુલિત અવસ્થા જ્યારે સ્થપાય છે ત્યારે સંતુલિત અવસ્થા માટે L1 39.5 સેન્ટીમીટર, તો L2 કેટલા મળે? 100 minus L1, 100 minus 39.5 is equals to 60.5 સેન્ટીમીટર. તો x શોધો. તો આપણે મીટર બ્રિજની શરત પ્રમાણે જઈએ તો કે મીટર બ્રિજની જે શરત છે તે શરત પ્રમાણે જે r ભાગ્યા s હતું તેની જગ્યાએ x ભાગ્યા y કરીશું. L1 ભાગ્યા L2, L1 તરીકે 39.5, L2 તરીકે 60.5. x y કેટલા આપેલા છે? 12.5 ઓહ્મ. 39.5 ભાગ્યા 60.5, 12.5 ને ઉપર જવા દો. 12.5 ગુણ્યા 39.5 ભાગ્યા 60.5, આન્સર આવે 8.16. નિયરલી આપણે 8.2 કહી શકીએ છીએ. એ શા માટે વિસ્ટન બ્રિજ અને મીટર બ્રિજમાં અવરોધો વચ્ચેનું જોડાણ જાડી પટ્ટીથી કરવામાં આવે છે? આ બતાવે છે. આ જાડી જે પટ્ટી છે ને, આટલી જાડી, કેમ આટલી પહોળી પટ્ટી રાખવામાં છે? જાડી પટ્ટી. તો એવું કહેવાય કે જે જાડી પટ્ટી છે તે જાડી પટ્ટી હોવાથી તેના આડછેદનું જે ક્ષેત્રફળ છે તે ક્ષેત્રફળ વધુ થાય છે. માટે r is equals to rho l by a પ્રમાણે a વધુ થાય તો r ખૂબ જ નાનો બને. જો a ની કિંમત મોટી થાય તો r ની કિંમત કેવી થઈ જાય? નાની થઈ જાય છેદમાં જ. જેથી x અને y ના અવરોધો બદલાય નહીં. જેથી કરીને x અને y ના અવરોધો બદલાય નહીં. કારણ કે તમારો પ્રવાહ અહીંયાથી વહીને અહીંયા પહોંચે. જો અવરોધ હશે તો x નો અવરોધ વધી જશે, એ જ રીતે પેલી બાજુ y નો અવરોધ વધી જશે. તો તમારા x અને y ના સાચા મૂલ્યો તમને મળશે નહીં. એટલા માટે એ પટ્ટી થોડી પહોળી રાખવામાં આવે છે કે જેથી આડછેદનું મૂલ્ય વધે. હવે શું કહે છે તો કે b, x અને y ના સ્થાનની અદલા બદલી કરવામાં આવે તો x અને y ના સ્થાનો બદલતા. શું કીધું છે? તો આ x છે તેની જગ્યાએ y થઈ જાય, આ y છે તેની જગ્યાએ x થઈ જાય. તો આ બની જાય L2
આ બની જાય L1. તો જે L1 છે એ બનશે 60.5 સેન્ટીમીટર અને જે L2 છે તે બનશે 39.5 સેન્ટીમીટર. ઓકે, તટસ્થ બિંદુ ના બદલાય, ખાલી માપનનું મૂલ્ય બદલાઈ જશે. હવે બ્રિજના તટસ્થ બિંદુ આગળ ગેલ્વેનોમીટર અને બેટરીને અદલા બદલી કરતા હવે તટસ્થ બિંદુ આગળ બદલો. તટસ્થ બિંદુ આગળ ગેલ્વેનોમીટર અને બેટરી ને બદલતા કોઈ ફરક નથી પડતો, કોઈ જ ફરક ના પડે. શું થશે? તો બદલતા જે ગેલ્વેનોમીટર છે નું આવર્તન શૂન્ય જ રહેશે. જે ગેલ્વેનોમીટર છે તેનું આવર્તન કેવું રહેશે? શૂન્ય જ રહેશે, એ બદલાશે નહીં. તો આમ એવું કરવાથી પણ ગેલ્વેનોમીટરમાં પ્રવાહ વહેતો નથી. ઓકે, તો આ છે તમારો સ્વાધ્યાયનો 10મો દાખલો. લખી લો. સ્વાધ્યાયનો 11મો દાખલો. 8 વોલ્ટ EMF 0.5 ઓહ્મ આંતરિક અવરોધ ધરાવતી સંગ્રાહક બેટરીને 120 વોલ્ટના DC સપ્લાય વડે 15.5 ઓહ્મના અવરોધ મારફતે વિદ્યુત ભારિત કરવામાં આવે છે. એટલે કે અહીંયા વિદ્યુત ભારિત કરવામાં આવે છે એનો મતલબ આપણે લઈશું ચાર્જિંગ કરવામાં આવે છે. શું કરવામાં આવે છે? ચાર્જિંગ. વિદ્યુત ભારની પ્રક્રિયા દરમિયાન બેટરીનો ટર્મિનલ વોલ્ટેજ કેટલો હશે તે શોધો. સૌથી પહેલાં એ શોધો કે જ્યારે બેટરી ચાર્જ થાય છે ત્યારે કેટલા પ્રવાહથી ચાર્જ થાય છે. જેને પણ આપણા બેટરીના ટર્મિનલ વોલ્ટેજનો વિડીયો જોયેલો છે એમને ખબર છે કે મેં ચાર્જિંગનું પણ એક એક્સ્ટ્રા ઓપ્શનમાં આપેલું હતું કે જ્યારે કોષ ચાર્જ થાય, અને જો નથી સૂત્ર ખબર તો પ્લીઝ એકવાર એ વિડીયો જોઈ લેજો કે બેટરીની ચાર્જિંગ અવસ્થામાં કંઈક આવું થાય. જુઓ, આ પરિસ્થિતિ આપેલી છે. આ બેટરી છે 8 વોટ, એનો આંતરિક અવરોધ છે સ્મોલ r, એની જોડે શ્રેણીમાં એક અવરોધ જોડેલો છે. અહીંયા V 120 વોલ્ટ DC સપ્લાય જોડેલો છે અને અહીંયાથી પ્રવાહ આવે છે, આમ ઊંધો પ્રવાહ આવે આ રીતે. ઓકે, તો પ્રવાહ શોધો. અવસ્થામાં પરિપથમાં વહેતો પ્રવાહ I બરાબર V માઇનસ એપ્સિલોન ડિવાઈડ બાય R પ્લસ R. V કેટલા? 120. EMF કેટલું છે? 8 વોલ્ટ ભાગ્યા R કેટલો? 15.5. સ્મોલ r કેટલો? 0.5. 112 ભાગ્યા 16, 7 એમ્પિયર પ્રવાહનું વહન થાય છે. હવે તમે જુઓ, જ્યારે ચાર્જિંગ થતું હોય છે ત્યારે પ્રવાહ ઊંધો વહે છે. ચાર્જિંગની અવસ્થામાં આ બધા જ પોઈન્ટ ડિસ્કસ થયેલા છે. પ્રવાહ કોષમાં વિરુદ્ધ વહે છે. માટે જે ટર્મિનલ વોલ્ટેજ છે જે માઇનસ IR હતું, આ આપણું ટર્મિનલ વોલ્ટેજ એ પ્લસ IR થશે. EMF કેટલું છે? 8 પ્લસ I કેટલા?
તો કે 7 એમ્પિયર 0.5 ટોટલ થાય 11.5 વોલ્ટનું આપણને ટર્મિનલ વોલ્ટેજ મળે. હવે શું કહે છે કે વિદ્યુત ભારણ માટેના પરિપથમાં શ્રેણી અવરોધ આર રાખવા પાછળનો હેતુ શું? તમે ધ્યાનથી જુઓ, તમે કેટલા વોલ્ટની બેટરી ચાર્જ કરો છો? 8. કેટલા સપ્લાય જોડે? 120. ઓકે, ચલો અવરોધ નથી રાખતા તો 120 ઓછા 8 ભાગ્યા આર નથી, ખાલી આર જ છે તો 0.5. 112 ભાગ્યા 1/2 બે ઉપર જાય 224 એમ્પિયર પ્રવાહ. આટલો બધો પ્રવાહ જો આ કોષમાંથી પસાર થાય ને તો કોષ ખરાબ થઈ જાય, બળી જાય. તો આ પ્રવાહના નિયમન માટે આપણે કેપિટલ આર રાખીએ છીએ કે ભાઈ કેપિટલ આર રાખવાથી પ્રવાહ જે 224ની જગ્યાએ કેટલો થાય છે? માત્ર 7 એમ્પિયર, જે ભયજનક રીતે વધી ના જાય અને એનાથી જે નુકસાન ન થાય એને અટકાવવા માટે આપણે શ્રેણીમાં એક અવરોધ જોડીએ છીએ. ઓકે, તો આ છે તમારો સ્વાધ્યાયનો 11મો દાખલો. ઓકે, એક્ઝામમાં દોરવાની જરૂર નથી, ચાલશે, લખી લો. ચલો, સ્વાધ્યાયનો 12મો દાખલો. એક પોટેન્શિયોમીટરની રચનામાં 1.25 વોલ્ટની બેટરી 35 સેન્ટીમીટર અંતરે તટસ્થ બિંદુ આપે છે. હવે આ કોષને બદલીને બીજો કોષ લગાડતા તટસ્થ બિંદુ ખસીને 63 સેન્ટીમીટર અંતરે મળે છે. તો બીજા કોષનું ઈએમએફ શું? તમને એવું લાગે છે કે અહીંયા બે કોષની વાત થઈ ગઈ છે, બે કોષના ઈએમએફની ચર્ચા થાય છે, બે કોષની લંબાઈની ચર્ચા થાય છે, તો આને શું કહેવાય? કોષની સરખામણી કરી. તો પોટેન્શિયોમીટરમાં કોષની સરખામણી, કોષની સરખામણી કરતા ε2 બાય ε1 ઇઝ L2 બાય L1. EMF 2 ને કરતા બનાવો તો EMF 1 L2 બાય L1. EMF 1 કેટલું છે? તો કે EMF 1 1.25 છે. L2 કેટલો છે? તો કે 63. L1 કેટલો છે? તો કે 35. માટે ε2 બરાબર 2.25 વોલ્ટ મળે છે. ઓકે, તો આ છે તમારો સ્વાધ્યાયનો 12મો દાખલો. સ્વાધ્યાયનો 13મો દાખલો શું કહે છે? ઉદાહરણ 3.1માં કોપર સુવાહકમાં ઇલેક્ટ્રોનની અંદાજિત સંખ્યા ઘનતા 8.5 1028 પર મીટર ઘન છે. હવે યાદ રાખો, આપણે આનો ક્યાંય ઉપયોગ નથી કરવાનો, ખાલી એક સંદર્ભની વાત કરી છે કે આવું છે, એટલે એક્ઝામમાં તમને અહીંથી આપશે. આવા ઇલેક્ટ્રોનને 3 મીટર લંબાઈ તારના એક છેડેથી બીજા છેડે પહોંચતા લાગતો સમય શોધો. તારના આડછેદનું ક્ષેત્રફળ 2 × 10⁻⁶ મીટર સ્ક્વેર અને તારમાંથી પ્રવાહ જે છે એ 3 એમ્પિયર વહે છે. ઓકે, તો જોઈએ અહીંયા કે તારમાંથી વહેતો પ્રવાહ I બરાબર NaVdE નાવડી. હવે આપણે VD ને કરતા બનાવીએ I છેદમાં NaE. હવે ઇલેક્ટ્રોન એક છેડેથી બીજા છેડે પહોંચશે તો કયા વેગથી પહોંચશે? ડ્રિફ્ટ વેગથી. તો ડ્રિફ્ટ વેગ માટે લંબાઈ ભાગ્યા સમય. હવે મારે સમયને કરતા બનાવવો છે તો સમય ઉપર જશે, I નીચે આવશે, આ 3 3 ઉપર જશે. કિંમત મૂકી દઈએ આપણે 3 n 8.5 1028 a 2 10⁻⁶ e 1.6 10⁻⁹.
છેદમાં 3 એમ્પિયર 3 કેન્સલ 27.2 10 કેવી રીતે 19 ને 6 25 28 માઇનસ 25 3 2.72 10 સેકન્ડ થાય છે. તો આ હતા તમારા સ્વાધ્યાયના દાખલા. ઓકે, લખી લો.